જી વિરોધ જો હજી અમારા ફેવરમાં ડિસિઝન નહીં આવે તો વિરોધ અમારો આ જ રહેશે. રણનીતિ અમારી આગળની એ છે કે નાનું બાળક પણ આના વિરોધી થઈ ગયું છે. આપ જોતા હશો તો શેરીએ શેરીએ ગલીએ ગલીએ 12,600 ગામડા અને 352 તાલુકામાં અમે 252 તાલુકામાં અમે વિરોધ કરવાના છીએ. અને પ્લસ આગળ જતા એક મહાસંમેલન પણ યોજીશું, મહારેલી પણ યોજીશું અને બનશે તો અમે રોડ ઉપર પણ ઉતરીશું, પણ સરકારના કોઈ કાયદાના ઉલ્લંઘનમાં નહીં કે આજે અમે પણ એને પણ ડિસ્ટર્બ કરવા નથી માંગતા. સમજો તો એક વ્યક્તિગત અમારી વિરોધ છે, એક વ્યક્તિ ખાલી એક રૂપાલાભાઈનો જ વિરોધ છે. બીજેપી પાર્ટી એક સારામાં સારી પાર્ટી છે અને ભાઈ શ્રી નરેન્દ્ર મોદી ભાઈએ તો બહેનો દીકરીઓ માટે આટલું બધું કર્યું છે એટલે ક્યાંક ને ક્યાંક દુઃખ અમને પણ થાય છે, ક્યાંક ને ક્યાંક દુઃખ અમને પણ લાગી રહ્યું છે. પણ હવે અમારા સ્વમાનથી વધારે અમારે કાંઈ જ નથી એટલે અમારે આ લડાઈ આપવી પડે છે. જો એ ક્લિયર કરી દીધું છે તો કાલે બેઠક શેની છે એ હું ખુદ જાણવા માંગુ છું કે જો ક્લિયર જ કરી દીધું છે એટલે કદાચ એવું હશે કે આપ આંદોલન બંધ કરી દો અથવા તો કંઈ રણનીતિ ન કરો, એ મને કાંઈ ખ્યાલ નથી. તો જો કદાચ એ ડિસિઝન ફાઇનલી આવી જ ગયું છે કે ભાઈ હવે ઉમેદવાર અમે રદ નહીં કરીએ તો અમે તો આ એક જ વાત ઉપર અડગ રહીશું કે અમારું આંદોલન તો ચાલુ જ રહેશે. ભારતીય જનતા પાર્ટીને ચોક્કસપણે નુકસાન થશે અને થોડુંક એ પણ લાગશે કે ભાઈ બેનું દીકરીઓનું એક, અને અમે બેનું દીકરીઓની આ સજા એના માટે છે કે બીજી વાર આવી આટલા મોટા હોદ્દા ઉપર કોઈ સામાન્ય વ્યક્તિ હોત તો એને જેલમાં નાખી દેત ને બે ફડાકાઈ મારી આવત, એવું બધા લોકો કરત, બીજા પણ કરત. પણ જો આ આવી રીતના મેન વ્યક્તિ છે એટલે એને કોઈ સજા જ નહીં દેવાની, એને શું છૂટ છે અને ગમે બફાટ કરવાની. જી જો આગામીમાં એનું ઓલું નહીં થાય તો ચોક્કસપણે બીજેપી પાર્ટીથી અમને પ્રોબ્લેમ નથી પણ રૂપાલાભાઈના તો મત નહીં જ મળે ક્ષત્રિય સમાજ તરફથી. જી આજે જે પત્રિકા મેં આપને બતાવી એ ઘરે ઘરે લગાડવાની છે અને બેનર મારી પાસે ત્યાં સાથે નથી. એ રાજકોટ જિલ્લાના જેટલા ગામ હોય 500, 600, 700 એ દરેક ગામમાં લગાડવાનું છે અને દરેક ગામમાં ભાજપની નો એન્ટ્રી એવા બેનર બનાવ્યા છે જે 256 ગામમાં પહોંચી ગયા છે. આગળ ચાલુ છે અને ગામડાની અંદર, શહેરની અંદર, તાલુકાની અંદર, જિલ્લાની અંદર, બરાબર છે. આ જે માગણી નહીં સંતોષાય તો વધુમાં વધુ કાર્યક્રમ આપવામાં આવશે. ખાસ કરીને મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તેમાં પણ કોઈ અંત નથી આવ્યો. પાટીલ સાહેબે પણ રૂપાલાવતી માફી કહ્યું છે કે એમને માફ કરી દે, માફી માંગવાનું છે. હવે ક્ષત્રિય સમાજનું સ્ટેન્ડ શું રહેશે? માફી માંગવાનું અગાઉનો તો જોવા મળી ગયો કે જે ક્ષત્રિય સમાજને મંજૂર નહોતું, તો હવે આ બીજી મિટિંગ કરીને ટાઈમ પાસ કરે છે અને મોટા નેતાઓને ઉતાર્યા છે. તો અત્યારે અમારો જવાબ આ જ છે. તો શા માટે અમને મજબૂર કરે છે, અમારા ઉપર દબાણ લાવે છે, બરાબર છે? એને ક્ષત્રિય સમાજને નથી સમજાવવાનો, પરસોત્તમભાઈ રૂપાલાને સમજાવવાના છે કે અમે 562 રજવાડા સરદાર વલ્લભભાઈ પટેલને એક ગાય આપી દીધા, તમે એક ટિકિટ ન આપી શકો, બરાબર છે? એટલે એ વસ્તુ અત્યારે જે છે, આવતીકાલે જે મિટિંગ છે એમાં બધાનો એક જ સૂર છે, પણ સમાજમાં એ રોષ છે. જોજો સમાધાન ન થાય, સમાધાનની વાત જ ક્યાં છે? સમાધાન કરવાની શરત જ એક છે અને એ શરત માફી માગવાની વાત કરે છે. 3 વાર, હું 300 વાર માગે તો પણ નથી આપવાની. એટલા માટે નથી આપવાની કે કહે છે ને ક્ષત્રિયનો ધર્મ છે માફી આપવાનો, પણ આ માફી આપવા જેવું કૃત્ય નથી અને આ માફી સહન થાય એવી નથી. અને એમાં રાજપૂતાણી રોડ સુધી ઉતરી આવી છે એ પણ આ 75 વર્ષમાં પહેલો દાખલો છે અને આવું ભવ્ય આંદોલન થયું હોય એ પણ 75 વર્ષમાં આ પહેલો દાખલો છે. ક્ષત્રિયોને અન્યાય ખૂબ થયો છે પણ ક્યારેય આંદોલન નથી કર્યું, બરાબર છે? કોઈ જાતના દેખાવો નથી કર્યા. પછી ટિકિટ ન મળતી હોય તો ભલે, બરાબર છે? 562 રજવાડાના સ્ટેચ્યુ કે એની નાની હિસ્ટ્રી બનાવીને મ્યુઝિયમ બનાવવાનું હોય તો ભલે. એક પણ વસ્તુ રાજપૂત સમાજને માગોઈ નથી મળતી. કે આ રોષ વધારે છે એ એના જોતાં તમને પણ ખ્યાલ આવી જાય કે રાજપૂત કોઈ દી માગે નહીં. રાજપૂત આપનાર છે ને એ ક્ષત્રિયનો ધર્મ છે, બરાબર છે? માફ કરવા તો એનો ધર્મ છે જ. તો રાજપૂતને માગવા જાય અને આપે એવો આ રાજપૂત સમાજ નથી, એટલે ક્યારેય નથી માગ્યું. આપે તો ઠીક છે, ના કે ન દે ઉસકા ભલા, ન દે ઉસકા ભી ભલા. એટલે આવતીકાલની મિટિંગમાં પણ વધારે રોષ થયો. આજનું બપોરનું નિવેદન જોતા મને એટલા બધા ફોન આવે છે, એટલી બધી વાત આવે છે. મેં એને વચન આપ્યું છે કે ક્ષત્રિય તરીકે હું સામાજિક માણસ છું, બોલીને ફરીશ નહીં. અને તમારી જે વાચા છે, તમારી જે હૈયાવરાળ છે અને તમારી જે ટિપ્પણી વિશે માગણી છે એ જ માગણીની વાત કરવામાં આવશે અને એ જ વાત ઉપર અડગ રહેવામાં આવશે. એ વાતની બહાર ક્યાંય જવાનું નથી. અને અમે એમને વિનંતી કરશું જે રાજકીય માણસો સમજાવ્યા છે. રાજકીય માણસો સમાજને આદેશ ન કરી શકે, સમાજ રાજકીય માણસને આદેશ કરી શકે. કારણ કે રાજકીય માણસ એક ક્ષત્રિયનો એક વિભાગ છે ને ક્ષત્રિયોની સંખ્યા જોતા એમને ટિકિટ મળે છે.
બરાબર છે. ખાસ હાલની જે બેઠક છે તમે એમાં હાજર રહેવાના છો. હા, હું હાજર રહેવાનો છું ને, એ જ વાત કરું છું. હા, એને એમાં કયા મુદ્દાઓ હશે કે જે તમારા તરફથી રાખવામાં આવશે? એ કઈ મુદ્દો નહીં, એક જ મુદ્દો, પરસોત્તમભાઈની ટિકિટ હટાવો, કા પરસોત્તમભાઈ પાછી ખેંચે ને કા ભાજપ પાછી ખેંચી લે. આજે CR પાટીલે સ્પષ્ટ રીતે એવું કહ્યું છે કે ઉમેદવાર નહીં બદલવામાં આવે તો હવે ક્ષત્રિય સમાજનું શું વલણ રહેશે? એ જ કહું છું ને, નહીં બદલાવવામાં આવે તો ભાજપે ભોગવવાનું રહેશે. કાયમ ભાજપ સાથે આ ક્ષત્રિય સમાજ રહ્યો છે. સૌરાષ્ટ્રની કઈ કઈ એવી બેઠકો છે કે જ્યાં અસર થઈ શકે છે? ગુજરાતની એવી 8 બેઠકો છે કે જ્યાં 4 લાખથી વધારે મતદાન ક્ષત્રિયોનું હોય. ખાસ કરીને દેશભરમાં આમના પડઘા પડી શકે છે. કયા રાજ્યોમાં પડી શકે છે? અત્યારે રાજસ્થાન, MP, યુપી, મહારાષ્ટ્ર, બરાબર છે. અમે રાષ્ટ્રવ્યાપી આંદોલન કર્યું જ નથી અને હવે એટલો સમય નથી. આ પ્રશ્ન છે એ 22 કરોડ ક્ષત્રિયોનો છે. આ ટિપ્પણી કરી છે કે રાજકોટ જિલ્લાની મત વિસ્તારમાં નથી કરી, ક્ષત્રિયોની ટિપ્પણી કરી છે. ખાસ ક્ષત્રિયો કરીને બહારના જે અમારે એમને કઈ તમને સપોર્ટ કર્યો છે? જે બીજા રાજ્યના ક્ષત્રિય અગ્રણીઓ હોય એમને તમામ એ તો એમ કહે છે કે રાષ્ટ્રવ્યાપી આંદોલન કરો. આ ક્ષત્રિયની અસ્મિતાનો સવાલ છે, બરાબર છે. પણ અમારે તો પરસોત્તમભાઈને એકને હટાવવાના છે અને સમગ્ર ભારતમાં આંદોલન કરી, બરાબર છે. બીજા ક્ષત્રિયોને ક્યાં અમારે મુશ્કેલીમાં મૂકવા કે હેરાન કરવા, બરાબર છે. કે નેતાગીરી છે ભાજપની છે તો એને તો ભાજપ આદેશ કરશે તો એને એ રીતે જ ચાલવાનું રહેશે. ખાસ